માય ગોડ, હું એક્ટિંગ બધું પ્રૂફમાં મૂકે છે કે સામાન બધું આવી ગયો છે એમ. બરાબર. અહીંયા બહુ મજા આવી છે. તમે લોકો અમને એટલા અહીંયા જોડવા અમને રાખ્યા બહુ સારી રીતે, એનો આનંદ છે. હે ને ડિસેમ્બરમાં આવીએ જ છે પાછા. ઓ માય ગોડ, હું એક્ટિંગ કેટલા કિલોની છે? ઓ માય ગોડ. એ આ બંધ કરે, બંધ કરો. એ બહારની છે, બહારની પેલી આવે ને પેલી મોટી થાય વાળી છે. એ તો બંધ જ. હા બ્રો. બધું પ્રૂફમાં મૂકે છે કે સામાન બધું આવી ગયો છે એમ. બરાબર છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? દેશી ડોલર લાઈફમાં બધાનું ફરીથી સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જઈ રહ્યા છીએ એરપોર્ટ મમ્મી પપ્પાને મૂકવા. એમનો આજે લાસ્ટ દિવસ છે. 1:40ની અરાઉન્ડ ફ્લાઇટ છે ને હમણાં અરાઉન્ડ થયા છે 10:30 અને મારા ઘરેથી અરાઉન્ડ છે 25 મિનિટ્સ. સો કંઈ લોંગ ડ્રાઈવ નથી, ટ્રાફિક પણ નથી, સન્ડે છે તો અમે ડ્રોપ કરવા જઈએ છીએ એમને અને તમને અપડેટ આપીએ આગળ શું છે તે. કેવું લાગે છે? જવાની ફિલિંગ કેવી છે? સારી ફિલિંગ છે. મેં ઠહેરા અમને તો રહા ખબર જ યાર, જો કાવ હે તારો. ચલને લગી. સાંભળ, હા. અમને અહીંયા એટલી મજા આવી છે ને કે અમને એવું કોઈ પર્ટિક્યુલરલી મારી વાત કરું તો મને એવું કોઈ ઉત્સાહ નથી થઈ ગયો કે હવે હું ઇન્ડિયા ચાલ્યો, બહુ ઉત્સાહ આવી ગયો મને. અહીંયા એટલી મજા આવી ગઈ. બરાબર. તારે? પહેલા અઠવાડિયું થોડી તકલીફ પડી પણ ધીરે ધીરે સેટ થઈ ગયું. હવે એવું કઈ મને એવી ફિલિંગ નથી કે હવે બહુ આનંદથી હા. પડી ગયા હોઈએ. ને અહીંયા બહુ મજા આવી છે. તમે લોકો અમને એટલા અહીંયા જોડવા અમને રાખ્યા બહુ સારી રીતે, એનો આનંદ છે. બસ તો હવે જલસા. 1 મહિનો અહીંયા, હવે ઇન્ડિયામાં જલસા. પછી આવ્યા પછી પાછા જલસા. છું ભાઈ કઈ લા ચાલ મળીએ. હે ને ડિસેમ્બરમાં આવીએ જ છે પાછા. અહીંયા બેસવાનું કરી દો. હા, અહીંયા બેસવાનું કરી દો, વાંધો નહીં. અહીંયા આવો. અચ્છા, આવી રીતના લાઈન છે. હા. અહીંયા આટલી ટ્રાફિક કેમ છે? દીને પોર્ટ પર ટ્રાફિક તો જો. ચાલો, કોઈ બી યુનિફોર્મ હોય ને એને પૂછતા પૂછતા આગળ વધજો. બસ. મારે જવાનું બોમ્બે. અમદાવાદ તમે? મમ્મી પપ્પાને છેલ્લી બાય કરી રહ્યા છે. સિક્યુરિટી ચેકિંગ સુધી મમ્મી પપ્પાને મૂકવા આવ્યા છીએ ને ઓલમોસ્ટ બસ એ લોકો જવાના જ છે. બાય બાય કરી દઈએ એમને. બાય બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બસ બાય બાય થઈ ગયું છે. હવે એમનો ગેટ છે ત્યાં એમ જશે અને સિક્યુરિટી ચેક થશે પછી અમને અપડેટ આપશે. તો એ લોકો ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે. હવે સિક્યુરિટી ચેકિંગની લાઈન બહુ લાંબી છે, બહુ જ ભીડ છે, પણ બારીઓ બહુ બધી છે. 1 થી 6 છે તો 6 બારીઓ પર છે તો ફટાફટ કામ ચાલી રહ્યું છે એટલે વાંધો નથી. ચાલો, તો મમ્મી પપ્પાને ડ્રોપ ઓફ કરી દીધા છે. હવે અમે નીકળીએ ઘર તરફ. એ લોકોનું સિક્યુરિટી ચેકિંગ ને બધું થઈ ગયું છે. કેનેડામાં એટલું સારું છે કે તમને સિક્યુરિટી ચેકિંગ સુધી આવવા દે છે. વ્હીલચેરમાં બહુ જ લાઈન હતી તો અમે સ્કીપ કરી વ્હીલચેર. એકચ્યુઅલી અમે વ્હીલચેર બુક કરાવેલી મમ્મી હા. પપ્પા માટે, પણ જે રીતની હાલત હતી એ જોઈને એવું લાગ્યું કે પોસિબલ નથી વ્હીલચેર પર ને લેટ થઈ શકે એમ છે. સો ઇટ્સ બેટર કે અમે અંદર સુધી જઈ શકીએ. અને એમને સિક્યોરિટી ચેક ઇન જ્યાં સુધી થયું ત્યાં સુધી અમે ઊભેલા હતા. એમને પૂરું ગાઈડ કરી દીધું છે. હવે બધું જ થઈ ગયું છે. એમને બસ ગેટ સુધી જવાનું છે અને એ તો એ શોધી લેશે. એમને કેમ શોધવાનું છે, શું કરવાનું છે, બધું સમજાવી દીધું છે. સો યા બધું સ્મૂથ રહ્યું છે. હવે અંદરનું ફોન આવશે એટલે ખબર પડશે. હા.
તો મમ્મી પપ્પા 5 વીક રહ્યા અરાઉન્ડ, અને ક્યારે મમ્મી પપ્પાનો ટાઈમ થઈ ગયો ખબર જ ના પડી. ઇમોશનલ થઈ ગયેલા હતા થોડા. હવે ઓફકોર્સ પેરેન્ટ્સ દૂર થાય છોકરાથી તો થોડું ઇમોશનલ તો થાય. થોડા ઇમોશનલ થયેલા, પણ મેઇન વાત એ છે કે બધી ફ્લાઇટમાં કોઈ ડિલે નહીં હતો, બધું ટાઈમ પર થઈ ગયું કામ, અને એ લોકો એકચ્યુઅલી સિક્યુરિટી ક્રોસ કરીને ચાલ્યા ગયા છે. એ અમે જોઈને આવ્યા છે. મુંબઈ એરપોર્ટ જેવું નથી કે ભારત તમે એ કરો છો, ભારત તમને એ કરી દે. અમે બધું જોઈને આવ્યા છે. સેટિસ્ફેક્શન છે કે એ લોકો પહોંચી ગયા છે. તો ચાલો આપણે હવે જઈ રહ્યા છે મિસ્ટર ખમણ. ઋષિ આપણા મેઇન કેરેક્ટર આવી ગયા છે વ્લોગના, ને હિરલ અમને જોઈન કર્યા છે. આજનો નાસ્તો આપણો થશે મિસ્ટર ખમણમાં. અહીંયાથી ક્યાં છે એ ડાયરેક્શન મને ઋષિ આપશે. હું એના ભરોસે જઈ રહ્યો છું. તો બોલતો રહેજો ઋષિભાઈ, ડાયરેક્શન આપતા રહેજો. ગો સીધું સીધું. સારું ચાલો. હા, હું તો 40 પર જ ચલું, એકદમ રૂલ્સનું એકદમ પાલન કરું, એમને નહીં ચલું. હવે પહોંચીએ એટલે તમને બતાવીએ ગુજરાતી નાસ્તો કે અહીંયા કઈ કઈ પ્રકારની વસ્તુઓ મળે છે. જે લોકો સુરતી ખાવાનું ક્રેવ કરી રહ્યા હોય, આ કોઈ મિસ્ટર ખમણનું પ્રમોશન નથી, બટ અહીંયા લોચો, આલુપુરી, ખમણી, દાબેલી બધી જ વસ્તુ તમને ઇટોબિકોના જે મિસ્ટર ખમણ છે ત્યાં મળી રહેશે. જો મિસ્ટર ખમણ સ્પોન્સર કરવા માંગતો હોય તો અમને કોઈ ના નથી, બટ એક આ વાત છે, અનપેડ પ્રમોશન છે. આ તો અમે ખાવા માટે જઈ રહ્યા છે, તો તમને ત્યાં બધી વાનગીઓ બતાવીએ. હા, વાહ, ઈદડા આવી ગયા છે. ચા કરેલી ને? स्टार्ट करो. चाय किधर है? आ रही है. चाय किधर? बन रही है. ओ भाई, चाय किधर? ચામાં આપણે કપ એક્સ્ટ્રા માંગ્યો ને કપ કેટલી આવી લઈને આવે છે એમાં? ઓ માય ગોડ વોટ ઇન્ડિયા મેન હે છે ને ઈદડા? ચાલો ચાલુ કરો. ચાલો ચાલો અરે ચાલુ કરો. મારા હાથમાં બે પેલા ફૂટ્યું આવો ખબર એક રસ પડતો હોય મમ્માને એમ તો ગરમ. સેક્સ મને બી ટ્રાય કરવાનું. બહુ મસ્ત, ફ્રેશ છે એકચ્યુઅલી. મને બી આપણે જો ગરમ છે. નહીં ગરમ, આ બી એવો જ છે. ગરમ છે જ નહીં. આલુપુરી આવી ગયું છે, ચીઝ આલુપુરી, સાદી આલુપુરી, ને ઋષિના મોંમાં પાણી આવી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. રહેવાતું નથી. બોલો ચટણી મેં સુરતીઓને આલુપુરી વગર નહીં ચાલે કે ઋષિ? આલુ મળી નથી. હા, હું નહીં ખાવા. તું આલુપુરી નહીં ખાવાનું? ઋષિ આલુપુરી નથી ખાવાનું. એક ચાખીશ ખાલી. બહુ જ ભાવે. એમાં ખાલી જેવી આલુપુરી નહીં મળતી. ના ના ના, ખાલિદભાઈ જેવી એ તો છે. સાઈનાથ જેવી આલુપુરી નથી મળતી. પણ હવે આ તો જે ગામમાં આવ્યો એ ગામ જેવું જ કરવું પડે. ચામાં ખા. લોચો બી આવી ગયો છે. ચીઝ લોચો, આલુપુરી, ઈદડા. દ્રષ્ટિ, તારો લોચો આવી ગયો છે. તારો લોચો આવી ગયો છે. પબ્લિક તૂટી પડી છે. આલુપુરી ખાઈ. આલુપુરી ખાતી. તો યા આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ હવે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. અને આવા જ નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો નથી કરતા તો એ પણ ફોલો કરો. અને ફેસબુકનું પણ અમારું પેજ છે તો એ પણ ફોલો કરો. અને સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ. બાય બાય.